પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના સતત પ્રહારો બાદ આખરે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સામે આવવું પડ્યું। સતત આરોપોના વરસાદ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સ્પષ્ટતા કરવી પડી છે। જો કે કિરીટ પટેલે ખુલીને સ્પષ્ટતા કરવાનું તો ટાળ્યું અને પત્રકાર પરિષદ યોજીને પોતાનો પક્ષ રજૂ કર્યો। ભાજપ કાર્યાલય અને કૃષ્ણા ઓર્કેડના બાંધકામ મુદ્દે કિરીટ પટેલે કહ્યું કે તેઓએ કોર્પોરેશનમાં હવે તપાસ કરાવાશે અને જ્યાં પણ કોઈ ત્રુટિ હશે તે પૂર્ણ કરાશે। જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે, છતાં પણ જૂનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં તે નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી